વિડીયો બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અમુક લોકો આપણને હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું. સ્વાગત છે તમારું આપણા વ્લોગ વિડીયોની. બધાને જય દ્વારકાધીશ, જય ઠાકર. આપણે ઘણા સમય પછી વ્લોગ વિડીયો ઉતારવા આવ્યા છે, કારણ કે એનું મુખ્ય કારણ એ હતું બંધ કરવાનું. અંદાજિત આપણે 3-4 મહિના થઈ ગયા છે વ્લોગ વિડીયોનો સાવ બંધ કરી દીધું. આવડો આ એ જ ધાબો છે કે જ્યાંથી આપણે વ્લોગ વિડીયો સ્ટાર્ટ કર્યો હતો, કે મારી ફર્સ્ટ વ્લોગ. પણ અમુક કહેવાય ને કે ગામમાં અમુક 5 લોકો હોય, પણ અમારા ગામમાં થોડુંક ઓલું છે કે થોડાક વધુ લોકો છે. અને ગામમાં બેઠીને એને ભલે એટલું જ કરવાનું હોય કે અમુક લોકો આગળ જતા હોય અને પગ ખેંચી અને પાછળ લાવવાનું, કેવી રીતે પાછળ લાવી શકે એ વિચારતા હોય. એવું ન વિચારતા હોય કે કોઈક લોકો વિડીયો બનાવે છે એને આગળમાં સપોર્ટ કરવો. પણ નહીં, આપણે ગામમાં જઈએ ત્યારે આવી રીતે કેમેરાનું એંગલ લઈ અને એમ કહે છે કે જો વ્લોગર આવ્યો એવી રીતે આમ ઓલું કરે કે આપણે વ્લોગ ઉતારતા હોય એટલે કે આમ શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે કે આ આપણને કેવી રીતે ઓલું કરે ને એમાંથી થોડુંક ખોટું લાગી જાય. અને અમુકને બોલાતું જતું હોય પણ બોલીએ નહીં, શાંત રહી, કારણ કે અમારો સ્વભાવ શાંત છે. બાકી અંદરથી તો અમે પણ બોલી શકીએ કે તમે તમારો ધંધો કરો એમ. બાકી કાંઈ કહેવાનું નહોતું આ વિડીયોમાં. એટલું જ હતું કે બાકી એટલું જ કહેવા માગી એ લોકોને કે તમે બોલી શકો છો ને તો હું પણ બોલી શકું છું. અને કોઈ આમ મારી ટિપ્પણી ન કરવી, એટલે તમે જો સંભળાવી શકો છો ને તો હું સાંભળી શકું છું, પણ બોલી પણ શકું છું એટલું. એટલે શાંત રહી ને બધું કરો. બાકી તમે એટલા હેરાન કરી શકો છો એટલે હું કરી શકું છું. તમે જેમ કરી શકો એટલું હું કરી શકું છું. બાકી મળીશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહે. વિડીયો જોઈને આપણને જજ કરે છે કે તું વિડીયો આમ કહીને વ્લોગ વિડીયો ઉતારવાનું બધું કરે ને કામે સડી જાય ને એવું બધું કરે છે ને, તો બંધ રહો. અમને તમારી ખબર જ છે, તમે ગામમાં શું કરો ને બધી ખબર છે. બાકી અમે જેટલું સાંભળી શકીએ છીએ ને એટલું સંભળાવી પણ શકીએ છીએ. બાકી વિડીયોમાં કાંઈ કહેવા નથી માગતો. મારો વિડીયો ફક્ત માહિતી આપવાનો હતો. અને જો સપોર્ટ રહ્યો આ વિડીયોમાં, આપણે આગળ વ્લોગ્સ બનાવવાનું સ્ટાર્ટ કરીશું. કારણ કે બંધ કરી દીધું હતું એનું કારણ તમને કહી દીધું કે અમુક લોકોના કારણે બંધ કરી દીધું હતું. અને અમારી કોમેડીની ટીમ થોડીક વિખાઈ ગઈ હતી, કોમેડીમાં કામ નહોતું કરી શકતા, એટલે કે એને કામ નહોતું કરવું એટલે. બાકી મળશું કે પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બન્યા રહેજો. બાય બાય.